આજના ટાઈમમાં તમે જેવી રીતે નેપાળનું જોઈ શકો છો કે ત્યાંની યંગ જનરેશન, ત્યાંનું યુથ જેવી રીતે આખું ગવર્મેન્ટ હેન્ડલ કરી રહી છે, ઇન્ડિયન યુથને એવી રીતે ડેવલપ થવાની જરૂર છે. બિલકુલ, આપણે ઇન્ડિયાની યુથને ડેવલપ થવાની ખૂબ જ જરૂર છે, કેમ કે હાલ અત્યારે આપણે ઇન્ડિયાની યુથ જોઈએ તો તે ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને દેખાવમાંથી જ ઊંચી નથી આવતી. જેવી રીતે નેપાળની જે જનરેશન છે તે પોતાના દેશને ડેવલપ કરવા પોતે જાતે ફ્રન્ટ ઓફ વ્યૂમાં આવી છે. એવી રીતે આપણે ઇન્ડિયાની જનરેશનની વાત કરીએ તો તે ખાલી દેખાવમાં જ કામમાં આવે છે. ભણવાથી કાંઈ નથી થવાનું. આપણે રિયલ પ્રેક્ટિકલ ફિલ્ડમાં આપણે ઉતરવું પડશે. આપણે પ્રેક્ટિકલ ફિલ્ડમાં ઉતરશું તો આપણને ખબર પડશે. અને નેપાળમાં તો અત્યારે કોઈ એવા પોઝિશન વાળા નથી, પરંતુ આપણે ઇન્ડિયામાં તો યુથ એવા પોઝિશન વાળા છે કે તે સવાલ ઉપાડી શકે છે. તો આપણે ઇન્ડિયાની અંદર એ વસ્તુને જોવાની જરૂર છે અને પછી તેને ડેવલપ થવાની જરૂર છે. Relax and take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? Gun smoke, gun smoke. Biggie smoke the layer, the player, the hooker layer.